નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતીના પરિણામની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું પરિણામ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. પહેલા જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર જે છે એ સુધારો કરી અને આ પરિણામ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે આ સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એ પ્રમાણે બિન હથિયારી, હથિયારી, જેલ સિપાઈ અને એસઆરપીએફ માટે જે છે એ કટ ઓફ કેટલું રહે છે, કુલ કેટલા ઉમેદવારો જે છે આ પોલીસ ભરતીની અંદર પાસ થયેલા છે અને કેટલા ઉમેદવારોનો જે છે એ રિજેક્ટેડ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. આવતીકાલથી જે છે એ નવી પોલીસ ભરતી માટેના ફોર્મ ભરવાના શરૂ થવાના છે. તો એની પણ તમામ માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો ચેનલને તમે જે છે એ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે આ જોઈ શકો છો, એના માટે તમારે જે છે એ gprb.gujarat.gov.in પોલીસ ભરતી બોર્ડની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ પર આવશો, તમે આ જોઈ શકો છો, લોકરક્ષક કેડરનું હંગામી પરિણામ જોવા માટે અહીંયા ક્લિક કરો. તો સિમ્પલી તમારે જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો, આ પ્રમાણે તમારે જે છે એ તમારી સામે જે છે એ તમારા ફોનની અંદર એક પીડીએફ જે છે એ ડાઉનલોડ થઈ જશે અને એની અંદર તમે આ જોઈ શકો છો, તારીખ 2/11/2025 લોકરક્ષક કેડર હંગામી પરિણામ. તો જે છે એ લોકરક્ષક માટે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન 15/9/2025 થી 30/9/2025 દરમિયાન જે છે એ હાથ ધરવામાં આવેલ. એસસી, બીસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હજુ પણ ચાલુ છે. જે પણ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલ છે અને બાકીના ઉમેદવારોની જે છે એ કામગીરી હજુ ચાલુ છે, જેથી બાકી રહેલ ઉમેદવારોના સંબંધિત વિભાગ દ્વારા આ પ્રમાણપત્ર માન્ય છે કે અમાન્ય ગણવા અંગેનો નિર્ણય કરવામાં આવતી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તેના આધારે આખરી પસંદગી યાદી જે છે એ બહાર પાડવામાં આવશે. તો જે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવેલું છે. અને કારણ કે આવતીકાલથી ગઈકાલથી જે છે એ નવી ભરતીમાં આવતીકાલથી જે છે એ નવી ભરતી માટેના ફોર્મ ભરવાના શરૂ થવાના છે. તો તમને ખ્યાલ આવે કે તમારે નવી ભરતીની તૈયારી કરવી કે જે છે એ આ ભરતીની અંદર તમારું સિલેક્શન થઈ જશે, એના માટે જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. કામ ચલાવ અને હંગામી યાદીની અંદર સમાવેશ થયેલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. તો જે પણ ઉમેદવારો સિલેક્ટ થયેલા છે એ તમામ લોકોની જે છે એ નામ સાથેની પીડીએફ જાહેર થઈ ગઈ છે. એ પીડીએફની જે છે એ આખી પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલું છે. કામ ચલાવ અને હંગામી યાદીની અંદર સમાવેશ ન થયેલા તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે ક્લિક કરો. જે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા પછી જેમનું સિલેક્શન નથી થયું એમની પણ જે છે એ પીડીએફ જાહેર થઈ ગઈ છે. તો એ પછી આપણે અહીંયા જોઈએ છીએ. અને જે ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરવા માંગતા હોય એમને પણ જે છે એ ચાન્સ આપવામાં આવશે. અને ઓપ્ટ આઉટ કરવા માટે તમારે જે છે એ ઓજસની વેબસાઇટ ઉપર જવાનું છે. અધર એપ્લિકેશનમાં વિડ્રો કેન્ડિડેટ્સ પર ક્લિક કરી ડાઉનલોડ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પર જઈ તમારે જે છે એ પીડીએફ ફોર્મેટ જે છે એ ચૂઝ ફાઇલ કરી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પીડીએફ ફાઇલની અંદર જે છે અપલોડ કરવાનું રહેશે અને તમારે જે છે એ સહી અને બધું જે છે એ કરવાનું રહેશે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું જે છે એ કટ ઓફ આ પ્રમાણે રહ્યું છે. જનરલ કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 132.75, મહિલા ઉમેદવારોનું કટ ઓફ 114. ઈડબ્લ્યુએસ કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 125.75 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 98.25. એસસી કેટેગરી 121.75 અને ફિમેલ ઉમેદવારોનું કટ ઓફ 102.75. એસસીબીસી કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 127.75 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 105.75. એસટી કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 101.50 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 80 જે છે એ રહેવા પામ્યું છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીનું કટ ઓફ 125 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 101.25. પછી તમે આગળ જોઈ શકો છો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર જે પુરુષ ઉમેદવારો છે એમનું કટ ઓફ 122 અને જે મહિલા ઉમેદવારો છે એમનું કટ ઓફ 83.25 જે છે એ રહ્યું છે. એસસી કેટેગરીની અંદર આપણે વાત કરીએ તો પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 118 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 96.75 જે છે એ રહ્યું છે. એસસીબીસી કેટેગરીની અંદર આપણે જે છે એ વાત કરીએ તો 123.25 જે છે એ પુરુષ ઉમેદવારોનું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે અને મહિલા ઉમેદવારોનું 98.25 જે છે એ કટ ઓફ રહ્યું છે. અને એસટી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું 91 જે છે એ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે જે છે એ કટ ઓફ રહ્યું છે. પછી આગળ તમે જોઈ શકો છો જેલ સિપાહીની અંદર જનરલ કેટેગરી પુરુષ 122 નું કટ ઓફ, ફિમેલ ઉમેદવારો 98.25 કટ ઓફ. ઈડબ્લ્યુએસ 119 જે છે એ પુરુષ ઉમેદવારો માટેનું કટ ઓફ અને ફિમેલ ઉમેદવારોનું 80.50. એસસી કેટેગરી પુરુષ ઉમેદવારો 116 અને મહિલા ઉમેદવારો 96.25. એસસીબીસી કેટેગરી પુરુષ ઉમેદવારોનું 121.50 જેલ સિપાહી માટે અને જે મહિલા ઉમેદવારો છે એને જે છે એ
98નું કટ ઓફ રહ્યું છે. એસટી કેટેગરી જેલ સિપાઈ પુરુષ ઉમેદવારો માટે જે છે એ 81નું કટ ઓફ જે છે એ રહેવા પામ્યું છે. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF ની અંદર જનરલ કેટેગરી 121 કટ ઓફ પુરુષ ઉમેદવારો માટે, ઈડબ્લ્યુએસ 118.50, એસસી કેટેગરી 115.50, એસસીબીસી 120.25 અને એસટી કેટેગરીના 80.50 જે છે એ કટ ઓફ રહેવા પામેલો છે. અહીંયા કેટલીક સૂચના આપવામાં આવેલી છે એ તમે જોઈ શકો છો. યુપીસી એટલે કે જે છે એ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એપીસી એટલે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ એટલે કે જેલ સિપાઈ પુરુષ અથવા તો મહિલા અને એસઆરપીએફ એટલે કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF. લોકરક્ષક કેડરની જે તે સ્વર્ગની ખાલી જગ્યાઓને લઈ મેરિટ મુજબ જે છે એ પસંદગી યાદી તૈયાર કરવામાં 2 કે તેથી વધારે ઉમેદવારોના સમાન ગુણ હોય તો જે છે એ જન્મ તારીખ ધ્યાનમાં લેવામાં છે. એ જે છે આપણા માટે ખાસ ઉપયોગી છે નહીં, પરંતુ કેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે એના વાતે આપણે જે છે વાત કરીએ તો લોકરક્ષક કેડર હંગામી પરિણામ મુજબ અનુસૂચિત જનજાતિને મહિલા ઉમેદવારોની ખાલી રહેતી જગ્યાઓ પૈકી 216 જગ્યાઓ અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો પૈકી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સ્વર્ગમાં 52 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સ્વર્ગમાં 164 જગ્યાઓનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. તો જે મહિલા ઉમેદવારોની જે છે એ 216 જગ્યાઓ ખાલી પડી રહેતી હતી એના પર તમે જોઈ શકો છો. જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એની અંદર 52 પુરુષ ઉમેદવારો અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 164 જે છે એ પુરુષ ઉમેદવારોનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. અનુસૂચિત જનજાતિ પુરુષ ઉમેદવારોની જે છે એ જેલ સિપાહીની અંદર 61 જેટલી જગ્યાઓ, 61 પછી અનુસૂચિત જનજાતિ જેલ સિપાહીની અંદર 61, સ્વર્ગમાં 34 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFમાં 27 તથા મહિલા ઉમેદવારોની જેલ મેટરમાં કુલ 12 તથા આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવારોની જેલ મેટરમાં 12, જેલ મેટરની અંદર કુલ 2 જગ્યાઓ મળી 75 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો કુલ 12,000 જે છે એ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. એમાંથી 75 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. અને તમારે જે છે એ આ કામ ચલાઉ મેરિટ યાદીમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ લાગતો હોય તો તારીખ 7/12/2025 સાંજે 5:30 વાગ્યા સુધી તમે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો આ જે છે એ એડ્રેસ આપેલું છે એના પર કોન્ટેક્ટ કરી શકો છો. ફાઇનલ તમારે જે છે એ કામ ચલાઉ મેરિટ યાદી જોવી હોય તો તમે અહીં જોઈ શકો છો. કામ ચલાઉ અહીં ક્લિક કરો, આપણે જે છે સિમ્પલી એના પર ક્લિક કરશું તો જે નવી પીડીએફ છે એ તમારા સામે ખુલશે. તો એને આપણે જે છે એ ડાઉનલોડ કરી લઈએ છીએ. એ ડાઉનલોડ થઈ જશે પછી આપણે જે છે એને ઓપન કરી લઈએ છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો. સૌપ્રથમ તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે રોલ નંબર છે એ આપેલો છે, તમારું નામ આપેલું છે, ડેટ ઓફ બર્થ આપેલી છે, તમારી જેન્ડર આપેલી છે, કેટેગરી આપેલી છે, પછી તમારે કેટલા માર્ક્સ આવેલા છે, સ્પોર્ટ્સના માર્ક્સ તમને મળવાપાત્ર છે કે કેમ, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. એ પ્રમાણે આપવામાં આવેલી છે. અને છેલ્લે તમારું કયા કેડરની અંદર સિલેક્શન થયેલું છે આ રીતે જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. અને આપણે છેક પીડીએફના અંત સુધી પહોંચી જઈએ. તમે જોઈ શકો છો 332 પેજની આ પીડીએફ છે અને એની અંદર તમે જોઈ શકો છો કુલ 11,925 ઉમેદવારોનો જે છે એ આ કામ ચલાઉ મેરિટ યાદીની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. કુલ જગ્યાઓ કેટલી હતી? 12,075 જગ્યા જે છે એ ખાલી પડી રહી છે અને 11,925 જગ્યાઓ માટે જે છે એ આ કામ ચલાઉ મેરિટ યાદી છે એ જાહેર કરવામાં આવેલી છે. હવે જે ઉમેદવારોનું સિલેક્શન નથી થયું એના માટે પણ આપણે જોઈ લઈએ. એના માટે જે છે એ તમે જેવા મેઇન પીડીએફની અંદર પાછા આવશો અહીંયા તમે જોઈ શકો છો કામ ચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ ન થયેલા હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો. જેવું તમે એના પર ક્લિક કરશો જે આખી પીડીએફ જે છે એ તમારા સામે ડાઉનલોડ કરવાની રહેશે. જેવી તમે પીડીએફ ડાઉનલોડ કરશો એ પીડીએફ તમારા સામે જે છે એ ખુલી જશે અને એની અંદર તમે જોઈ શકો છો કે જે પણ ઉમેદવારો જે છે એ સિલેક્ટ થયેલા નથી, જેણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે છતાં પણ જે છે એ એમનો હવે ફાઇનલ મેરિટ યાદીની અંદર જે છે એ સમાવેશ થવા નથી પામ્યો અથવા તો કામ ચલાઉ મેરિટ યાદીની અંદર સમાવેશ થવા નથી પામ્યો એમની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. અને એવા કુલ જે છે એ 8,877 જેટલા ઉમેદવારો છે. આટલા ઉમેદવારોને જે છે એ ડીવી પછી મેરિટ લિસ્ટની અંદર જે છે એ સમાવેશ થયેલો નથી. હવે ઘણા બધા મિત્રો જે છે એ ઓપ્ટ આઉટ કરશે. તો આ તમામ કારણોને લીધે જે છે એ જે આ ઉમેદવારો સિલેક્ટ નથી થયેલા એમાંથી અમુક મિત્રોને જે છે એ ચોક્કસથી ચાન્સ મળશે. તો જે પણ ઉમેદવારોને ટીચરની અથવા તો જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સી ગ્રુપ A, B કોઈ પણ જગ્યાએ બીજી સરકારી નોકરી મળી ગઈ હોય તો પોલીસ ભરતીમાંથી ચોક્કસથી ઓપ્ટ આઉટ કરજો. તો જે આ યાદી છે એમાંથી અમુક ઉમેદવારોને જે છે એ પોલીસ કોન્સ્ટેબલ બનવાની તક મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.